હવે અધિકારીઓનું કહેવાનું એવું છે કે ડેમ અત્યારે જર્જરિત છે, કે એને જે રિપોર્ટમાં આવ્યું છે તે એ મુજબથી ડેમ ખાલી કરવો પડે. પણ જો એમને જે ઉનાળે રિપોર્ટ કર્યા હોય તો ત્યારે જ એને ખબર હોવી જોઈએ કે આ ડેમ ભરી શકાય તેમ નથી. અને જો ડેમ ભર્યો ન હોત તો ખેડૂત એ પ્રમાણે વાવેતર કરે, ને એ પ્રમાણે વાવેતર કરે તો પછી ખેડૂતોને નુકસાની ન જાત. હવે ડેમ ભર્યો છે એટલે ખેડૂતોને એક તો ચોમાસું પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અતિવૃષ્ટિને કારણે. તો ખેડૂતોને એક આશા છે કે આમાંથી શિયાળુ પાકનો લાભ લઈ શકીએ. અને હવે એવા ભારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી કે ડેમમાં પ્રેશર આવે પાણીનું, અને આ પાણી જો છોડી નાખશે તો ખેડૂતો શિયાળુ પાક પણ નહીં લઈ શકે. એટલે ખેડૂતોએ વિરોધ કર્યો છે અને કહે છે કે જો પાણી રાખવામાં નહીં આવે, 3 મહિના પાણી રાખો, પછી તમે ખોલી નાખજો, રિપેર કરજો, એ ખેડૂતોને કોઈ વાંધો નથી. અને જો એ નહીં માને સરકાર તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. ઓકે, આ ડેમી 3 છે, કોયલી ડેમી 3. આ ડેમનું નામ કોયલી ડેમી 3 2003માં અસ્તિત્વમાં આવેલો ડેમ છે, બરાબર છે. અત્યાર સુધીમાં એ 15 વખત ડેમમાંથી પાણી પણ છોડવામાં આવેલું છે. 60,000 ક્યુસેક ઉપર પાણી પણ ઘણી વખત છોડવામાં આવ્યું. આ વખતે પણ 11 પાટિયા ખોલવામાં આવેલા. અને ચાચાપર, કોયલી, રામગઢ, કૃષ્ણનગર, ગજડી, નેસડા, ધૂળકોટ, આમરણ, પછી ઓલું કેવું બેલા, ઉડબેટ, સાંપર, આટલા ગામોના ખેડૂતોને આ ડેમ જીવાદોરી છે. પણ જો સરકારને ખાલી કરવો જ હોય તો અત્યારે અમને ચોમાસું પાકની સિઝન એક લેવા દઈએ એટલી અમારી સરકાર પાસે રજૂઆત છે. જો ડેમમાંથી સરકાર એ બાબતમાં ના પાડશે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. હાલમાં એ સરકારશ્રી કક્ષાએથી ડેમ સલામતીના હિતમાં, એટલે કે પોટેન્શિયલ હેઝાર્ડને નિવારવા માટે સરકારશ્રી કક્ષાએથી ડેમને ક્રેસ્ટ લેવલ સુધી, એટલે કે 328 MCFT પાણી એ ખાલી કરવાનો નિર્ણય લીધેલો છે. અને હાલમાં જે કોયલી ગામના ડેમના જે કોયલી ગામ છે, કૃષ્ણનગર, રામગઢ, જે TBC વિસ્તારના ખાનપર, એ બધા ગામના ખેડૂતોની એક રજૂઆત છે કે ભાઈ ચોમાસા પછી ખેડૂતોને રવિ મોસમ માટે પાણી મળી રહે, એના માટે એ 3 મહિના પછી આ ડેમ ખાલી કરવામાં આવે એવી રજૂઆત કરેલ છે. આપણે આ વખતે આપને ખ્યાલ છે એ મુજબ કે ઓગસ્ટ મહિનામાં એન્ડમાં આપણે વરસાદની સ્થિતિ હતી સમગ્ર કેચમેન્ટમાં, એને ધ્યાને રાખી આપણે પોટેન્શિયલી દરવાજા ઇન્ક્રીઝ કરીને મહત્તમ આપણે 11 દરવાજા ખોલેલ હતા. અને શું લાગે છે આજે અત્યારે હવે તો એવું જોખમ નથી તો ખાલી કરવો જોઈએ કે નહીં, આપને શું લાગે છે? અત્યારે તો ડેમના એ પરીક્ષણ રિપોર્ટને ધ્યાને લઈ અને સરકારશ્રી કક્ષાએથી જે ડેમ સેફ્ટી રિવ્યુ પેનલની ભલામણ મુજબ જે સરકાર કક્ષાએથી નિર્ણય લીધેલો છે એ પરીક્ષણ અહેવાલ મુજબ એ યોગ્ય છે. આજે જે આપણે 12 વાગે સરકારશ્રી દ્વારા જે નિર્ણય લીધેલો હતો કે ભાઈ આપણે એક દરવાજો એ 7-8 ઇંચ ખોલી 500 ક્યુસેક પાણી ચાલુ કરવાનું છે, એમાં હવે જે ખેડૂતોએ રજૂઆત કરેલી છે એ હવે આપને ઉચ્ચ કક્ષાએ આ ખેડૂતોના નિર્ણયની એ જાણ કરવામાં આવશે રજૂઆતની. ત્યારબાદ સક્ષમ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આપનું નામ? જે રાજ, નાયબ કાર્યપાલક ઇજનેર.